હાલો, જય શ્રી કૃષ્ણ. તો આજના બ્લોગની શરૂઆત આ કુદરતના સુંદર નજારાથી કરું છું. તો અહીંયા જો ખિસકોલી અહીંયા ઘાસ ઉગ્યું છે ને, તો એ ઘાસની એક લેતી હતી અને પછી ખાતી હતી એને. તો એટલું સરસ લાગતું હતું ને, તો મને એમ થયું લાવો હું શૂટ કરું. મને આવું દ્રશ્ય જોવું બહુ ગમે છે. તો ત્યારબાદ આજે વિન્ટર સ્પેશિયલ રેસીપી બની છે, તો તમે રેસીપી એન્જોય કરો જુઓ. તો અહીંયા કુકરની કન્ડિશન અવોઇડ કરજો, કારણ કે ખબર નહીં છે એના ડાઘ પડી ગયા છે કાળા. એકવાર દાઝી ગયું હતું ને, તો કાંઈ તમારી આગળ એવું સોલ્યુશન હોય કે આ સાફ થઈ જાય તો મને જરૂરથી કહેજો. અને બસ આ પછી શાક કર્યું હતું અને એની સાથે આજે રોટલા બન્યા હતા. તો અમે બહુ એન્જોય કર્યું. શાક બહુ જ ટેસ્ટી સરસ બન્યું હતું. તો પછી આ સાંજનું રૂટીન છે. થોડા કપડાં બાકી રહી ગયા હતા, એ બધા સંકેલી લીધા અત્યારે. એટલે અત્યારનું કામ પૂરું સવારનું. જા બેટા, ઓલી બુક વાંચી થોડી ને ક્વેશ્ચન આન્સર એમાં સોલ્વ કરજો. અત્યારે મારા સનને છે ને આ બેસિક ભગવદ્ ગીતા કોર્સ ઉપર એક્ઝામ છે, તો એની પ્રિપરેશન કરે છે. તો આ બુક છે ને એને સ્કૂલમાંથી જ આપેલી છે, આ જર્ની ઓફ સેલ્ફ ડિસ્કવરી બેસિક ભગવદ્ ગીતા કોર્સ. તો આમાં જે ભગવદ્ ગીતામાં જે શીખવાડ્યું હોય ને, જે અધ્યાય છે બધા, એમાં આપણને શું શીખવા મળે એ બધું જ આખું ઇંગ્લિશમાં આપેલું છે. આખો કોર્સ છે આમાં. અને આ એક વર્કબુક આપી છે. પહેલાં આમાંથી પ્રિપેર કરવાનું આખી બુક, અને પછી આ વર્કબુક કરવાની. એટલે આમાં MCQs આપેલા છે અને એના ઉપરથી એને એક્ઝામ આવશે. તો એને આવતા શનિ રવિ એક્ઝામ છે. જો આવી રીતે આખું ગીતાજીનું છે. તો આજે જમવામાં છે એકદમ સિમ્પલ મેનુ. અહીંયા વઘારેલી થૂલી બનાવી છે મગની દાળ નાખીને, અને એની સાથે છે રોટલીના ખાખરા. તો
તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.